ખેડામાં બેફામ ડમ્પરના કારણે સર્જાયો છે અકસ્માત। જી હા, કપડવંજના સીલિંગ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો છે। રોડ ઉપર પડેલા જેસીબીને પાછળ ડમ્પરે ટક્કર મારી હતી અને ડમ્પરે ટક્કર મારતા જેસીબી શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું। ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા શ્રમજીવીઓ અને 3 શ્રમજીવીઓ પૈકી 2ના ઘટના સ્થળે મોત થયા છે। જેસીબી ચાલક અને ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે। વડોદરા શહેરના બગીખાના પાસે ડામરના ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે આખા ટેન્કને ચપેટમાં લીધું હતું અને મુખ્ય માર્ગ પર પાર્ક કરેલા ડામર ટેન્કમાં આગ લાગી હતી। નાસભાગ મચી ગઈ। રોડનું કામ ચાલતું હોવાથી ત્યાં કાર્યરત હતું ટેન્કર અને ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। જ્વાળાના કારણે વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી। उत्तर प्रदेशના હમીરપુરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને રસ્તા પર જઈ રહેલ 2 વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર પણ મારી। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્થાનિક લોકોએ બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી। પોલીસે સીસીટીવીની મદદથી કાર ચાલકને ઝડપવાની કામગીરી પણ હાથ ધરી છે। કચ્છના વાગડ વિસ્તારના ખડીર દ્વીપ સમૂહના રતનપર ગામના જંગલ વિસ્તારમાંથી 2 પાકિસ્તાની નાગરિકોને પોલીસે ઝડપી પાડ્યા છે। જાણવા મળ્યા મુજબ આ બંને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના રહેવાસી છે। પ્રેમી યુગલ હોવાનું સામે આવ્યું છે, જેઓ ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશ્યા હતા। રતનપર ગામના જંગલ વિસ્તારમાં તળાવ પાસે લાકડા કાપતા મજૂરોએ આ બંનેને શંકાસ્પદ હાલતમાં જોયા હતા। તાત્કાલિક સરપંચને જાણ કરી સરપંચ દ્વારા ખડીર પોલીસને જાણ કરાઈ હતી। ખડીર પોલીસે સ્થળ પર પહોંચી બંનેને કસ્ટડીમાં લીધા અને ખડીર પોલીસ તેમજ વિવિધ એજન્સી દ્વારા તપાસ પણ હાથ ધરાઈ છે। બે લોકો જે છે અજાણ્યા જોવા મળ્યા હતા। એ જે બંને વ્યક્તિનું જ્યારે ત્યાં ગામવાળા લોકો જોયો ત્યારે પોલીસને જાણ કરી। પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચીને એ લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવી। એ બંને જે લોકો છે એ પાકિસ્તાનના રહેવાસી છે। એમાં એક છોકરો અને એક છોકરી છે અને એ બંને ત્યાં થારપારકર જે એરિયા છે એ ત્યાંના એક ગામના વતની છે। એ લોકોએ પ્રાથમિક રીતે એવું જણાવ્યું છે કે બોર્ડર ક્રોસ કરીને આવ્યા છે। નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ ગુજરાત પ્રવાસે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે। 7 દિવસમાં રાજ્યના 4 ઝોનનો પ્રવાસ કરવાના છે। 7 દિવસમાં કુલ 6 મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન કરાયું છે। આજે અંબાજી દર્શન કરીને યાત્રાની તેઓએ શરૂઆત કરી છે। અંબાજીમાં ઠેર ઠેર વતનમાં વીરાનું સ્વાગતના નારા અને બેનર પણ લાગ્યા છે। બનાસકાંઠાની મુલાકાત દરમિયાન પાલનપુર ખાતે વિશાળ બાઇક રેલી અને જાહેર સભા પણ યોજાવાની છે। તો જ્યારે અંબાજી પહોંચ્યા ત્યારે ઢોલ નગાડા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે લાંબા સમયથી આ પદને લઈને ઘણી ચર્ચાઓ પણ હતી, પરંતુ આખરે એ ચહેરો મળી ગયો ગુજરાત ભાજપને અને ત્યારબાદ હવે તેઓ રાજ્યનું પરિભ્રમણ કરવા માટે નીકળ્યા છે। લોકો સાથે રૂબરૂ પણ થશે અને જેમાં પહેલો પડાવ તેમનો અંબાજીનો છે। તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ માં અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારીને પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ છીએ। આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે। જગદીશભાઈ વિશ્વકર્મા એ મૂળતઃ બનાસકાંઠાના નિવાસી છે અને માં અંબા ભગવતી શક્તિપીઠના દર્શન કરી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠનને ઓર મજબૂત બનાવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકસિત ભારતના સંકલ્પ પૂરા કરવા માટેનો એમનો જે પ્રણ છે એના માટે આજથી એમને શરૂઆત કરી રહ્યા છે। ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે અંબાજીની મુલાકાતે છે। અંબાજીના દર્શન કરી આ પ્રવાસની શરૂઆત કરી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે માં અંબાના આશીર્વાદ લીધા છે। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે ઉત્તર ગુજરાતના પ્રવાસની નવનિયુક્ત પ્રમુખ બન્યા બાદ શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપણી સાથે રજનીભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। રજનીભાઈ, ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆતમાં અંબાના આશીર્વાદ લીધા। આજે માનનીય પ્રમુખશ્રીએ
અંબાજીના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી છે. ખૂબ કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારે કાર્યકર્તાઓની સાથે મળવાનો કાર્યક્રમ માનનીય પ્રમુખ સાહેબ કરશે. ઉત્તર ગુજરાતમાં કેટલો બુસ્ટઅપ સમાન આ પ્રવાસ જોવામાં આવી રહ્યો છે? ઉત્તર ગુજરાતમાં જ્યારે શરૂઆત છે ત્યારે ખૂબ જ ઉત્સાહ કાર્યકર્તાઓમાં પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે. આજે મા અંબાના દર્શન કરીને જ્યારે યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે માતાજીના આશીર્વાદ એ એમના ઉપર સદાય રહે અને જે સેવા કરવા માટે તેઓ તત્પર છે એમાં એમને સફળતા મળે. તો સેવા કરવા માટે જે તત્પરતા દાખવી રહ્યા છે તેમાં તેમને મળે તે પ્રકારની વાત છે. આ નિજ મંદિર તમે જોઈ રહ્યા છો અંબાજીનું, કે ત્યાં અત્યારે હાલ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે અને ત્યાં દર્શન પૂજન અર્ચન જે છે તે કરતા નજરે પડી રહ્યા છે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ઉત્તર ગુજરાતના પ્રવાસની આજ શરૂઆત થવાની છે ત્યારે મા અંબાના આશીર્વાદથી આ પ્રવાસની શરૂઆત થવાની છે. ત્યારબાદ અહીંથી રૂટની વાત કરીએ તો અંબાજી, મહેસાણા સહિતના 3 જિલ્લાનો પ્રવાસ જે છે તે જોવામાં આવી રહ્યો છે. તો નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો આજથી પ્રવાસનો શુભારંભ થઈ રહ્યો છે. 4 ઝોન ગુજરાતના છે તેમાં પ્રવાસ કરવાના છે. અંબાજીથી આ પ્રવાસની શરૂઆત થઈ રહી છે, એટલે કે અંબાજી માતાના દર્શન કરી રહ્યા છે, પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ પ્રવાસની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે આજે માં અંબાના આશીર્વાદ લેવામાં આવ્યા છે. અંબાના આશીર્વાદ બાદ આ પ્રવાસનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તે યજ્ઞકુંડ જે અંબાજી યજ્ઞશાળા છે ત્યાં તેઓ પૂજન અર્ચન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આ પ્રમુખનો આ પ્રથમ પ્રવાસ છે, જેની શરૂઆત એટલે કે એમના હોમટાઉન બનાસકાંઠા તેમનું મુખ્ય હોમટાઉન છે અને હોમટાઉનમાં આવતા મા શક્તિપીઠના દર્શન કરી અંબાના આશીર્વાદ લઈને આ પ્રવાસનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. બનાસકાંઠાની બનાસ ડેરીની એક બેઠકનું મતદાન. દાંતા મામલતદાર કચેરી ખાતે મતદાન. 9 વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. દાંતા બેઠક ઉપર 85 મતદારો દ્વારા મતદાન. વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને અમરતજી ઠાકોર વચ્ચે દાંતા બેઠક માટે જંગ જામ્યો છે. બનાસ ડેરીની 15 બેઠકો બિનહરીફ થઈ છે. બનાસ ડેરીની દાંતા બેઠક પર મતદાન. દાંતા મામલતદાર કચેરી ખાતે મતદાન. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, દાંતા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે, શું અપડેટ? સંધ્યા, ચોક્કસથી 16 બેઠકોમાંથી 15 બેઠક બિનહરીફ થઈ હતી, પરંતુ માત્ર એક દાંતા બેઠક પર જ અત્યારે મતદાન થઈ રહ્યું છે, કારણ કે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને અમરતજી પરમાર જે ઠાકોર સમાજમાંથી આવે છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને વર્તમાન ડિરેક્ટર જે હતા દિલીપસિંહ બારડ તેમના દ્વારા ફોર્મ પરત ના ખેંચવામાં આવતા આ બેઠક પર અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને આ દાંતા બેઠક માટે માત્ર 85 મતદારો છે, પરંતુ ચૂંટણી અધિકારીનું કહેવું છે કે સાંજે 5 ના ટકોરે જ મતદાન થશે. 5 વાગ્યા સુધી મતદારોની રાહ જોવામાં આવશે. આમાં ગણતરીના કલાકોમાં મતદાન પૂર્ણ થઈ જશે અને આવતીકાલે જે છે તે આવતીકાલે જે પરિણામ જાહેર કરવામાં આવશે બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે મતગણતરી થશે અને મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. સંધ્યા. જી, આપનો આભાર. વિશ્વ ટપાલ દિવસની ભાજપ દ્વારા ખાસ ઉજવણી કરાઈ. છેલ્લા 24 વર્ષના વિકાસ કાર્યોને લઈને નાગરિકો, ખેડૂતો, પશુપાલકો, ભાઈ બહેને પીએમ મોદીનો આભાર માન્યો છે અને આભાર વ્યક્ત કરતા 1,11,075 પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રી મોદીને લખવામાં આવ્યા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ પણ છે. આ તમામ પત્રોને રિવરફ્રન્ટ ખાતે અલગ અલગ થીમ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા. ગુજરાતની લગભગ 26,000 મંડળીઓ દ્વારા 12,000 ગામડાઓમાં 5.5 લાખ કોલેજના યુવાનો દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પૈકી 1 લાખથી પણ વધારે બાળકો દ્વારા આભાર મોદીજીના પોસ્ટ કાર્ડ લખાયા છે. 1,11,75,000 પત્રો ગ્રામીણો દ્વારા, ખેડૂતો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા આ પત્રો નરેન્દ્રભાઈને 24 વર્ષના એમના જે વિકાસના કામો છે એમનો આભાર માનતો આ પત્ર છે. એ પત્રો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિકસિત ભારત, બ્રહ્મોસ,
એ બધું પ્રદર્શન અહીં કરવામાં આવ્યું છે. ચૈતર વસાવાના ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી પદની ઓફરના નિવેદન સામે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ ગપ ગોળા ફેંકે છે, વાહિયાત વાતો કરે છે. જેલમાંથી છૂટ્યા પછી જાત જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો. હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી, પૈસાને ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું. આ તદ્દન ગપગોળા ફેંકે છે, વાહિયાત વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી